જંબુસરના મગનાથ ગામ ખાતે આવેલી સેફ એન્વાયરો કંપની સામે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ. સ્થાનિકોનો આક્ષેપ છે કંપની તરફથી રસ્તા પર પથરાયેલા કાળા અને લીલા રંગના કેમિકલયુક્ત પદાર્થમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. જંબુસરના મગનાથ ગામે સેફ એન્વાયરો કંપની સામે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો છે. રસ્તા પર કાળા લીલા રંગના કેમિકલયુક્ત પદાર્થ ફેલાતા દુર્ગંધ, ખેતરોનું નુકસાન અને વાહન ચાલકો માટે અકસ્માતનો ભય સર્જાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ તાત્કાલિક સફાઈ, નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, જંબુસર. મારું નામ મકવાણા ભરતભાઈ રમણભાઈ છે. હું મંગળાનો રહેવાસી છે અને ખેડૂત ખાતે છે. આજે આપણે જે જગ્યા પર ઉભેલા છે એ જગ્યા અમે જોઈ શકીએ છીએ કે કેમિકલ કચરો બધો ઢળેલો છે અને આ માર્ગ છે ખેડૂતોનો માર્ગ છે અને કંપનીવાળાએ બળજબરીથી, દાદાગીરીથી કરીને ખેડૂતોના રસ્તાનું અપહરણ કરેલું છે અને રસ્તાનું લેવલ જે ગાળા માર્ગ હતો એનું નીચું હતું. આ લોકોએ મેન્ટલ માટી પૂરીને ઊંચું કર્યું, જેથી આજુબાજુના ક્ષેત્રોમાં પાણી પ્રદૂષણવાળું જાય છે અને ખેતીના પાકને નુકસાન થાય છે. ઘણા પાક બળી ગયેલા હોય છે. આ વિશે અમારો તો હાઈકોર્ટમાં બી કેસ ચાલે છે અને હાઈકોર્ટમાં બી કંપનીને વારંવાર સૂચના આપવામાં આવે છે અને તેમ છતાં આ લોકો સુધરતા નહીં. અને આપણે હાલમાં જોઈ શકીએ છીએ કે આ 3 કિલોમીટરનો રસ્તો છે. હવે એની પર આપણે નજર કરીએ તો બધા જ ખાબોચિયા, રંગીન પાણી, લાલ પાણી, ભૂરું પાણી અને જે વેસ્ટ મેનેજમેન્ટ છે એ આખા ગુજરાતના બહારના રાજ્યોમાંથી પણ અહીં લાવીને કચરો ઠાલવે છે અને પ્રદૂષણ થાય છે. આજુબાજુમાં આવેલા કોર્નર બી લાલ થઈ ગયેલા છે એવું માલુમ પડ્યું છે અને જીપીસીબીને અમે વારંવાર રજૂ કરીએ છીએ, પણ આ લોકો કંઈ અમારું સાંભળતા નથી. હવે કોર્ટ એમને કહેશે એ પ્રમાણે એવા કાર્યવાહી કરશે અને આગલી કાર્યવાહી અમે કલેક્ટરને બી આવેલો છે કે આ રસ્તાનું ભાઈ તમે એ કરાવો કે આ રસ્તો કોની સત્તાથી આ લોકોએ ઊંચો કરીને બનાવ્યો છે. તો અમે મુખ્યમંત્રીને રજૂઆત કરેલી છે આ બાબતે ઓનલાઈનમાં અને આપણે જોઈ શકીએ છીએ કે કેટલો ઊંચો છે અને ખેતરમાં પાણી ભર્યું છે અને મુખ્યમંત્રીએ બી કલેક્ટરને કીધું કે ભાઈ આ રસ્તાનો તમે સર્વે કરાવો, એમને ઊંચો બનાવે, નીચો બનાવે. હવે કલેક્ટરશ્રીએ મામલતદારને અને કૃષિ વિભાગને આવેલું છે સર્વે કરવાનું. 1 મહિનાથી અમે અરજી આલી છે. કાલે મારી પર ટપાલ આવી છે, તમારો હમણાં સંપર્ક સાધો. તો કેટલા મહિના ગાલી રાખી અરજી આ લોકોએ? કોર્ટનું ડિસિઝન આવ્યું એટલે એમને મોકલી છે તે કે ભાઈ આ વાત તમે અમને મળે એવું. અને અધિકારીઓ તો આ લેવા જ નહીં, એવું કહેશે કે રસ્તો બરાબર છે, એમ જ કહેશે. ઓફિસમાં બેઠા લખી નાખશે કે રસ્તો કમ્પ્લીટ છે એવું. આના વિશે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થવી જોઈએ અને એની તપાસ થવી જોઈએ કે હકીકતમાં શું છે અને ખેડૂતોની કેટલી પરેશાની છે અને જે કાયદેસરની કાર્ય કરી એની પર સખતમાં સખત પગલાં લેવાય એવી ગામજનોની માંગ છે અમારી.